અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદી ચાલુ સિઝનમાં પ્રથમ વખત બંને કાંઠે વહેતી જોવા મળી હતી. ભયજનક સપાટીએ વહેતી અમરાવતીના પાણી અમૃતપુરા ગામ ખાતે આવેલા નીચાણવાળા બ્રિજ પર ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અંકલેશ્વરમાં આમલા ખાડી સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણી રસ્તાઓ પર ફરી વળતા ભારે હાલાકી સર્જાઈ છે. પીરામણ અંડરપાસ પાસે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તંત્ર દ્વારા બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી આમલા ખાડીના પાણી 1 ફૂટથી વધુ ઊંચાઈએ વહી રહ્યા છે, જેના કારણે માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. કોસંબળી નજીક સ્ટેટ હાઈવે પર સિદ્ધેશ્વરી સોસાયટી પાસે 2 થી 3 ફૂટ સુધી પાણીનું લેવલ વધી જતા વાહન વ્યવહાર અવરોધાયો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ઉમા ભવન, એસએ મોટર્સ અને મામલતદાર કચેરી સુધીના માર્ગ પર પાણી વહેતા થયા છે. મુખ્ય રસ્તા પર જળભરાવો થતાં વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.